ઇન્કમટેક્સ ભરવા માટેની આવકની સમય મર્યાદામાં હવે સૌથી મોટો વધારો કરાયો છે। ઇન્કમટેક્સના સ્લેબમાં પણ જોરદાર સુધારો। 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં, મહિને 1 લાખ રૂપિયા કમાનાર પર કોઈ ટેક્સ નહીં। 12 થી 18 લાખની આવક પર 15% ટેક્સ, 16 થી 20 લાખની આવક પર 20% ટેક્સ, જ્યારે 20 થી 24 લાખની આવક પર 25% ટેક્સ, 24 લાખની ઉપરની આવક પર 30% ટેક્સ। ટેક્સ સ્લેબમાં બદલાવથી 1 લાખ કરોડ રેવન્યુને સીધી અસર થશે। 1 લાખ કરોડ રેવન્યુ ઘટશે। ટેક્સ ભરનાર 10 કરોડ લોકોને મોટી રાહત છે। તો ઇન્કમટેક્સ સ્લેબમાં આ જોરદાર સુધારો છે। 12 લાખ સુધીની આવક પર કોઈ જ ટેક્સ નથી ભરવાનો, મહિને 1 લાખ રૂપિયા કમાનાર પર કોઈ ટેક્સ નહીં। 12 થી 16 લાખની આવક પર 15% ટેક્સ, જ્યારે 16 લાખથી 20 લાખની આવક પર 20% ટેક્સ, તો 20 થી 24 લાખની આવક પર 25% ટેક્સ અને 24 લાખથી ઉપરની આવક પર 30% ટેક્સ। એટલે કે હવે જે આ સ્લેબમાં સુધારો છે તેને કારણે મધ્યમ વર્ગ અને નોકરિયાત વર્ગને પણ ખૂબ મોટો ફાયદો થયો છે, કારણ કે 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે। 12 લાખથી 16 લાખની આવક પર 15% ટેક્સ લાગશે, 16 લાખથી 20 લાખની આવક પર 20% ટેક્સ લાગશે। which was further raised to 5 lakh rupees in 2019 and to 7 lakh rupees in 2023. This is reflective of our government's trust on the middle class taxpayers. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. તો ઇન્કમટેક્સ ભરવા માટેની આવકની સમય મર્યાદામાં પણ વધારો કરાયો છે। જ્યારે અમિત શાહે પણ ટ્વીટ કર્યું છે, दूरदर्शिता का ब्लूप्रिंट है ये मोदी सरकार की, તે પ્રકારનું તેઓએ ટ્વીટ કર્યું છે। કિસાન, ગરીબ, મધ્યમ વર્ગ, મહિલા, તે ઉપરાંત બાળકો, શિક્ષા, આ તમામ વસ્તુઓને આવરી લેવામાં આવ્યું છે। આત્મનિર્ભર ભારતનો એક રોડમેપ છે તે તૈયાર છે, તે પ્રકારની વાત આ બજેટમાં હોય તે પ્રકારનું અમિત શાહે ટ્વીટ કર્યું છે। એટલે કે 24 લાખથી હવે જેમની આવક ઉપર હશે તેઓને 30% ટેક્સ ચૂકવવો પડશે। ટેક્સ સ્લેબમાં બદલાવથી 1 લાખ કરોડ રૂપિયાની જે રેવન્યુ છે તે ઘટી છે। ટેક્સ ભરનાર 10 કરોડ લોકોને મોટી રાહત છે। 12 લાખ સુધીની આવક પર 80,000 રૂપિયાનો ફાયદો થશે, જ્યારે 18 લાખ સુધીની આવક પર 70,000 રૂપિયાનો ફાયદો થશે। 25 લાખ સુધીની આવક પર 1.10 લાખ રૂપિયાનો ફાયદો થશે। 16 થી 20 લાખની આવક પર 20% ટેક્સ ચૂકવવાનો છે। આ જે નવો સ્લેબ આવ્યો છે ઇન્કમ ટેક્સનો સ્લેબ, જેમાં જોરદાર સુધારો અને મધ્યમ વર્ગ અને જે નોકરિયાત વર્ગ છે તે માટે આ ખૂબ સારા સમાચાર। તમામ લોકોને આશા હતી કે જે ટેક્સ સ્લેબ છે તેમાં જોરદાર ઘટાડો કરવામાં આવે, સુધારો કરવામાં આવે, અને આશા પ્રમાણે જે સ્લેબ છે તેમાં જોરદાર સુધારો છે, ઘટાડો કરવામાં આવ્યો છે। ટેક્સ સ્લેબમાં 12 લાખ સુધીની આવક પર ઇન્કમ ટેક્સ નહીં, એક મહિને 1 લાખની જો આવક હોય તો કોઈ પણ ટેક્સ નહીં ચૂકવવાનો। 16 થી 20 લાખની આવક પર 15% ટેક્સ છે, 20 થી 24 લાખની આવક પર 25% ટેક્સ છે। આજે અલગ અલગ ઇન્કમ ટેક્સમાં શું બદલાવ છે જો તેની વાત કરીએ તો નવા ટેક્સ રિઝિમમાં જે ફાયદો છે તો 12 લાખની આવકમાં અગાઉ ટેક્સ ચૂકવવો પડતો હતો 13 લાખની આવક પર અગાઉ 88, અત્યારે જે હાલનો ટેક્સ છે જે 88,400 છે, જે નવા સ્લેબમાં ફેરફાર થયો છે। 15 લાખની આવક જે હોય તો 97,500 જે નવો ટેક્સ છે તે છે, અને ફાયદો પણ જોવા મળી રહ્યો છે। એટલે કે 12 લાખની આવકમાં 71,500 રૂપિયાનો ફાયદો થશે નવા ટેક્સ રિઝિમ પ્રમાણે। 13 લાખની આવક પર 22,100 રૂપિયાનો ફાયદો નવા ટેક્સ રિઝિમ પ્રમાણે થશે, તો 15 લાખની આવક પર 32,500 રૂપિયાનો ફાયદો નવા ટેક્સ રિઝિમ પર થશે, અને નવો ટેક્સ 97,500 રહેશે। એટલે કે 12 લાખની અત્યાર સુધીની જો આવક હોય, નવો ટેક્સ જે રિઝિમ સામે આવ્યો છે તેમાં ટેક્સ શૂન્ય લાગશે। 13 લાખ સુધીની આવક પર નવો ટેક્સ 66,300 લાગશે અને 22,100 રૂપિયાનો ફાયદો થશે, અને 15 લાખની આવક પર નવો ટેક્સ 97,500 ચૂકવવો પડશે, અને જેમાં 32,000થી વધુનો ફાયદો થશે। 20 થી 24 લાખની આવક પર 25% ટેક્સ ચૂકવવાનો છે। ટેક્સ ભરનાર 10 કરોડ લોકો માટે આ મોટી રાહત। 12 લાખ સુધીની આવક પર 80,000 સુધીનો ફાયદો થયો છે। 18 લાખ સુધીની આવક પર 70,000 રૂપિયાનો ફાયદો, જ્યારે 25 લાખ સુધીની આવક પર 1.10 લાખ રૂપિયાનો ફાયદો થયો છે। જે મધ્યમ વર્ગ અને નોકરિયાત વર્ગ છે તેઓને આશા હતી કે આ વખતનું જે બજેટ છે તે બજેટમાં જે ટેક્સ સ્લેબ છે તેમાં ઘટાડો કરવામાં આવે, અને ટેક્સ સ્લેબમાં ઘટાડો કરવામાં આવ્યો છે। 12 લાખ સુધીની આવક પર કોઈ જ ટેક્સ હવે નહીં લાગે, મહિને 1 લાખ રૂપિયા કમાનાર પર કોઈ ટેક્સ નહીં લાગે। 12 થી 16 લાખની આવક પર 15% ટેક્સ લાગશે, 16 થી 20 લાખ સુધીની આવક પર 20% ટેક્સ લાગશે,
જ્યારે 20 થી 24 લાખ સુધીની આવક પર 25% ટેક્સ લાગશે અને 24 લાખથી ઉપરની જે આવક છે તેના પર 30% ટેક્સ લાગશે. એટલે કે હવે ટેક્સ સ્લેબમાં બદલાવથી 1 લાખ કરોડ રૂપિયાની જે રેવન્યુ છે તે પણ ઘટશે. નાણામંત્રી નિર્મલા સીતારામન કે જેઓએ બજેટ રજૂ કર્યું અને જેમાં મધ્યમ વર્ગ અને નોકરિયાત વર્ગને ખૂબ મોટો ફાયદો થયો છે. નવા ટેક્સ રિઝીમમાં ફાયદો કરવામાં આવે છે. ઇન્કમ ટેક્સના જો બદલાવની વાત કરવામાં આવે તો 15 લાખ સુધીની આવકનો જે નવો ટેક્સ હવે નવા ટેક્સ રિઝીમ પ્રમાણે 97,500 છે અને 12 લાખ સુધીની જેમની આવક છે તેઓને 71,500 રૂપિયાનો ફાયદો થશે. 13 લાખ સુધીની જે આવક છે તેઓને નવો ટેક્સ 66,300 રૂપિયા ચૂકવવાનો રહેશે અને 22,000નો ફાયદો થશે. જ્યારે 15 લાખની જેઓની આવક છે તેઓને 97,500 રૂપિયા ટેક્સ ચૂકવવાનો છે. એટલે કે ઇન્કમ ટેક્સના સ્લેબમાં આ જોરદાર સુધારો અને ઇન્કમ ટેક્સના સ્લેબમાં સુધારને કારણે મધ્યમ વર્ગ અને જે નોકરિયાત વર્ગ છે તેઓને ચોક્કસપણે ફાયદો થશે. અલગ અલગ જે વસ્તુઓ છે તેના પર પણ ટેક્સ જે છે તે ઘટાડવામાં આવ્યો છે. 12 લાખ સુધીની આવક પર 80,000 રૂપિયાનો ફાયદો થશે. 18 લાખ સુધીની આવકની જો વાત કરવામાં આવે તો તેઓને 70,000 રૂપિયાનો ફાયદો થશે અને 25 લાખ સુધીની જેમની આવક છે તેઓને 1.10 લાખ રૂપિયાનો ફાયદો થશે. જો ટેક્સ સ્લેબની વાત કરવામાં આવે તો 12 લાખ રૂપિયા સુધીનો કોઈ આવક પર કોઈ જ ટેક્સ નથી. 12 થી 16 લાખ સુધીની આવક પર 15% ટેક્સ ચૂકવવાનો રહેશે. જ્યારે 16 લાખથી 20 લાખની આવક પર 20% ટેક્સ ચૂકવવાનો રહેશે. તો 20 થી 24 લાખની આવક પર 25% ટેક્સ અને 24 લાખથી ઉપરની આવક પર 30% ટેક્સ ચૂકવવાનો રહેશે. ટેક્સ સ્લેબમાં બદલાવથી 1 લાખ કરોડ રૂપિયાની જે રેવન્યુ છે તેમાં ઘટાડો થયો છે. ટેક્સ ભરનાર લોકોને પણ હવે ફાયદો છે. મધ્યમ વર્ગ માટે આ સારા સમાચાર છે. નોકરિયાત વર્ગ માટે સારા સમાચાર છે. બજેટમાં તમામ લોકોને આશા હતી કે જે ટેક્સ સ્લેબ છે તે ઘટાડવામાં આવે. આપણી સાથે જયદેવસિંહ પણ જોડાઈ ચૂક્યા છે. જયદેવસિંહ, કરદાતાઓને શું ફાયદો થશે આ બજેટને લઈ? બિલકુલ, આજે જે બજેટ આવ્યું છે તેમાં કરદાતાઓ માટેનો સૌથી મોટો ફાયદો એક જ છે કે જે ન્યૂ રિઝીમ છે તેમાં અપ ટુ 12 લાખ રૂપિયા સુધીની ઇન્કમ હશે તો તે સંપૂર્ણ ટેક્સ ફ્રી રહેશે, જે નાના કરદાતાઓ માટે ખૂબ જ રાહતરૂપ સમાચાર છે. સાથે સાથે એટલું પણ કહીશ કે જે કરદાતાઓની ઇન્કમ 12 લાખની બહાર નીકળી જશે તો તેમના માટે કોઈ મેજર બેનિફિટ નથી અને તેમને જે ટેક્સ સ્ટ્રક્ચર છે તે પાછું રિપીટેડ ફરીથી શરૂ થઈ જશે. જી જયદેવસિંહ, તો જે પ્રકારે જે અલગ અલગ ટેક્સ છે તો જ્યારે વાત આવશે ટેક્સ ભરવાની ત્યારે શું નવું રિઝીમ અને જે જૂનું રિઝીમ છે તે માહિતી પૂછવામાં આવશે ખરી? બિલકુલ, જ્યારે પણ તમે આ ઇન્કમ ટેક્સની સાઇડ ઉપર જઈને રિટર્ન ભરશો ત્યારે તમને ઓપ્શન મળશે કે તમારે ઓલ્ડ રિઝીમમાં જવું છે કે ન્યૂ રિઝીમમાં. તો ઓલ્ડ રિઝીમમાં જે એટીસી અંતર્ગત જે બેનિફિટ મળે છે, તમે હાઉસિંગ લોન લો છો, ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ભરો છો અથવા તો અન્ય જગ્યાએ કોઈ રોકાણ કરો છો તો તે ટાઈપના બેનિફિટ ન્યૂ રિઝીમમાં નહીં મળે. અને સરકારની જે મંશા છે તે એવી દેખાઈ રહી છે કે આગામી સમયમાં મોટાભાગના કરદાતાઓ છે તે ન્યૂ રિઝીમમાં જોડાઈ જાય. એટલે જયદેવસિંહ, જો શોર્ટમાં સમજવું હોય તો લોકોને કયા રિઝીમમાં જવું જોઈએ, ન્યૂ રિઝીમમાં કે ઓલ્ડ રિઝીમમાં? બિલકુલ, અત્યારે તો જે નાના કરદાતાઓ છે કે જેની ઇન્કમ અપ ટુ 12 લાખ રૂપિયા સુધી છે તો તેમને ન્યૂ રિઝીમમાં જ જવું જોઈએ અને ન્યૂ રિઝીમમાં જે બેનિફિટ છે તે ખરેખર બેનિફિટ છે અને તેમને સ્ટેટ હવે નીલનું રિટર્ન ભરવું પડશે અને સામે પક્ષે તેમને કોઈ ફોર્સફુલી એટીસી અંતર્ગત રોકાણ કરવાની વાત છે તે નહીં આવે. એટલે જયદેવસિંહ, જે અગાઉ જે જૂનું રિઝીમ હતું તેમાં અમુક ફાયદા મળતા હતા તો હવે તે નવા રિઝીમમાં નહીં મળી શકે? બિલકુલ, નવા રિઝીમમાં જે ટેક્સ બચાવવા માટેના જે ફાયદા હતા તે ન્યૂ રિઝીમમાં બિલકુલ નહીં મળે અને સરકારની આગળ ઉપરની ઈચ્છા એવી જ છે કે મોટાભાગના કરદાતાઓ છે તે સમય જતાં ન્યૂ રિઝીમમાં જોડી જાય. હજી પણ આગામી સમયમાં બજેટ આવશે ત્યારે ન્યૂ રિઝીમને જ વધારે એટ્રેક્ટિવ કરવામાં આવશે. જી, તો જે કોઈ જે રિઝીમ છે તે ઓનલાઈન પોર્ટલ પર જ સિલેક્ટ કરવું પડશે? હા, ઇન્કમ ટેક્સની જે પોર્ટલ છે તેમાં જઈને તમારે તે વિકલ્પને ચૂઝ કરવો પડશે અને તમે સમય જતાં તેમાં ફેરફાર પણ કરી શકો છો. કારણ કે બની શકે કે 12 લાખ રૂપિયા સુધી તમે નીલ રિટર્નના દાયરામાં આવતા હોય પણ કાલે ઉઠીને તમારું 12 લાખની બહારની ઇન્કમ થઈ જાય અને કરદાતાને કોઈ વિકલ્પ જોઈએ કે ભાઈ મારે તો જૂના પ્રમાણે વધારે સારું છે તો તેઓ વિકલ્પને ચેન્જ બી કરી શકે છે. એટલે
પહેલી વખત તમે જ્યારે નવું રિઝ્યુમ ચૂઝ કરી લીધું ત્યારે ફરી વખત જો તમારે ચેન્જ કરવું હોય તો તે થઈ શકે ખરી ઓનલાઈન પોર્ટલ પરથી? બિલકુલ, જે પણ સેલરાઇઝ પર્સન છે તે એવરી યર તેને વિકલ્પ મળશે કે તમારે કયા રિઝ્યુમમાં જોડાવવું છે. જી જી જયદેવસિંહ, આપ અમારી સાથે જોડાયા અને અમારી સાથે વાત કરી તે બદલ આપનો આભાર. તો ટેક્સ ભરનાર જે 10 કરોડ લોકો છે તે 10 કરોડ લોકોને મોટી રાહત. ઇન્કમ ટેક્સ ભરવા માટેની જે આવક છે તેની સમય મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો. ઇન્કમ ટેક્સ સ્લેબમાં પણ જોરદાર સુધારો કરવામાં આવ્યો છે. માર્કેટ એક્સપર્ટ પણ આપણી સાથે જોડાયા હતા અને તેઓ પાસેથી પણ માહિતી લીધી કે શું ફરક છે જૂના રિઝ્યુમ અને નવા રિઝ્યુમમાં.